આ વહુ પર મને ક્યારેય પૂરતો વિશ્વાસ આવ્યો નથી. હું તો આ ઘરને જ મારું ઘર માનું છું. આ દસ્તાવેજ કોઈને ખબર ન પડે એમ તૈયાર કરજો. મમ્મીની મિલકત હવે આપણા હાથમાં આવવી જ જોઈએ. જશોદાબેન પોતાની આખી મિલકત હેમાંગીબેનના નામે કરે છે. શું? એટલે હવે મારું કશું જ નથી? મમ્મીજી, તમે શું કર્યું? મિલકત વહુને આપી નથી. આ ઘરને લાલચી હાથોથી બચાવ્યું છે. તમારી દરેક વાત મેં મહિનાઓથી સાંભળી છે. મમ્મીનો વિશ્વાસ જીતીને બધું લઈ લઈશું. દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. જેને હું શંકાથી જોતી હતી એ જ આ ઘરની સાચી દીકરી નીકળી. મમ્મી, મેં લાલચમાં બધું ગુમાવી દીધું. મને મિલકત નહીં, તમારો વિશ્વાસ મળ્યો છે. સાચો વારસો મિલકતના નહીં, વિશ્વાસનો હોય છે. સુધીર જ્યારે સાંજે ઓફિસથી ઘરે આવ્યો ત્યારે ઘરમાં અજીબ શાંતિ હતી. સામાન્ય રીતે આ સમયે રસોડામાં વાસણોની ધૂન આવતી, ટીવી પર ધારાવાહિકનો અવાજ ગુંજતો અને એની મા કમલાબેનની બોલતી વાણી આખા મકાનમાં ફેરવાતી. પણ એ દિવસે જાણે ઘરમાં કોઈ મોટું રહસ્ય દિવાલો વચ્ચે છુપાઈને બેઠું હોય એવી ભીનાશ હતી. દરવાજો અંદરથી ખુલ્લો હતો. સુધીર અંદર ગયો તો હોલમાં તેની મા કમલાબેન, પત્ની હેતલ અને નાનો ભાઈ જયદીપ બેઠા હતા. ત્રણેયના ચહેરા પર અલગ જ ભાવ હતા. કમલાબેનના ચહેરા પર શાંતિ જેવી દેખાતી હતી, પણ આંખોમાં કોઈ ઊંડો નિર્ણય સળગતો હતો. હેતલ ગભરાયેલી હતી. જયદીપ કંઈ બોલવો છે પણ રોકાઈ રહ્યો હોય એવું લાગતું હતું. સુધીરે બેગ સોફા પર મૂકી અને આસપાસ જોયું. શું થયું? બધા આમ ચૂપ કેમ બેઠા છે? કમલાબેને ધીમેથી પાણીનો ગ્લાસ એની સામે ધકેલી દીધો. પહેલાં પાણી પી લે, પછી વાત કરીએ. સુધીર થોડો ચીડાયો. માં, સીધી વાત કરો, શું થયું છે? હેતલે નજર નીચે કરી દીધી. કમલાબેન સીધી થઈને બેસી. આજે મેં એક મોટો નિર્ણય લીધો છે. કયો નિર્ણય? આ ઘર અને ગામની જમીન મેં હેતલના નામે કરી દીધી. ગ્લાસ સુધીરના હાથમાંથી સરકી ગયો. પાણી નીચે ફેલાઈ ગયું. એક પળ માટે એણે લાગ્યું કે કદાચ એણે ખોટું સાંભળ્યું હશે. શું? એની અવાજમાં વિશ્વાસ અને ગુસ્સો બંને ભળેલા હતા. માં, તમે શું બોલ્યા? કમલાબેન એકદમ શાંત. જે સાંભળ્યું એ જ. મિલકત હવે હેતલના નામે છે. હેતલ તરત બોલી ઉઠી. સુધીર, મને પણ આજે જ ખબર પડી. હું કસમ ખાઈને કહું છું, મને કંઈ ખબર નહોતી. પણ સુધીરનો ચહેરો સખ્ત થઈ ગયો. તમને ખબર નહોતી? આમ કાગળો તૈયાર થાય, સહી થાય, રજિસ્ટ્રી થાય અને તમને ખબર ન હોય? શું ચાલી રહ્યું છે અહીં? જયદીપ વચ્ચે પડ્યો. ભાઈ, પહેલાં શાંતિથી સાંભળ. તું ચૂપ રહે. સુધીર બૂમ્યો. મારી આંખ સામે બધાએ નાટક ગોઠવી દીધું. મારી જ કમાણીથી બનેલું ઘર, બાપુજીની જમીન, બધું મારી પત્નીના નામે, અને મને છેલ્લે ખબર પડે? હેતલની આંખોમાં પાણી આવી ગયું. મેં કાંઈ માંગ્યું નથી સુધીર, મને ખરેખર ખબર નહોતી. પણ એ સમયે સુધીરને એક જ વાત ખાઈ રહી હતી. તેની મા, જે આખી જિંદગી કડક, હિસાબી અને દરેક બાબતમાં દીકરાને આગળ રાખતી હતી, એ અચાનક વહુના નામે બધું કેમ કરે? આ નિર્ણય પાછળ ચોક્કસ કંઈક હતું, અને એ કંઈક જ એને અંદરથી હચમચાવી રહ્યું હતું. કમલાબેન એવી સ્ત્રી નહોતી કે જે કોઈ પર સહેલાઈથી વિશ્વાસ કરે. પતિના અવસાન પછી એણે 2 દીકરાને ઉછેર્યા હતા. ઘરની પરિસ્થિતિ કઠિન હતી. જમીન ઓછી, જવાબદારીઓ ભારે. પરંતુ કમલાબેનમાં એક જ જીદ હતી, ઘર એક રહેવું જોઈએ. સુધીર મોટો દીકરો, સમજદાર, મહેનતુ. એણે નોકરી પકડી ઘર સંભાળ્યું. નાના ભાઈ જયદીપને ભણાવ્યો. પછી જ્યારે સુધીરના લગ્ન થયા ત્યારે હેતલ ઘરમાં આવી. સાદી, સંસ્કારી, થોડું ડરી રહેતી છોકરી. તેના પિતા સામાન્ય શાળાના શિક્ષક. હેતલમાં કોઈ ચમકધમક નહોતી, પણ ઘરના માણસોને ગાઢ રીતે પોતાના બનાવી લે એવી ઉષ્ણતા હતી.
પણ કમલાબેન માટે વહુ એટલે વહુ. સ્નેહ આપવો પણ મર્યાદામાં, વિશ્વાસ કરવો પણ અંતર રાખીને, અને નિયંત્રણ તો એની આંગળીઓમાં જ રહેવું જોઈએ. શરૂઆતના 2 વર્ષ હેતલે ઘણું સહન કર્યું. વહેલી સવારથી ઉઠી રસોડું, સાફ સફાઈ, સાસુની દવાઓ, મહેમાનોની સેવા, બધું. છતાં કમલાબેનના મોઢેથી પ્રશંસા ઓછું અને ટિપ્પણી વધુ નીકળતી. રોટલી ગોળ નથી થતી, તારી માને શીખવાડ્યું નહોતું શું? ઘરમાં વહુ આવી છે કે મહેમાન? સુધીર ઘણીવાર સાંભળતો, પણ એ માને સામે કંઈ બોલી શકતો નહોતો. એને લાગતું સમય જતાં બધું ઠીક થઈ જશે. પણ સમયથી બધું ઠીક થતું નથી. કેટલીક ઘાવ તો સમય સાથે ઊંડા જ થાય છે. હેતલ ધીમે ધીમે અંદરથી તૂટવા લાગી. એ બોલતી ઓછી થઈ ગઈ, પોતાની વાત દબાવી દીધી. એક વખત તો એણે સુધીરને ખૂબ ધીમેથી કહ્યું પણ હતું, તું મારી બાજુએ એકવાર ઊભો રહીશ ને તો મને બાકી કશું ના જોઈએ. સુધીરે એ વખતે ફક્ત એટલું જ કહ્યું હતું, માં છે હેતલ, થોડું એડજસ્ટ કર. એ એક વાક્ય હેતલના દિલમાં કાંટા જેવું ઘૂસી ગયું, કારણ કે ઘણીવાર સ્ત્રીને સમસ્યાનો ઉકેલ નથી જોઈતો. એને ફક્ત એટલું જોઈએ કે કોઈ એની પીડા સાચી માને. વર્ષો વીત્યા. જયદીપનું ભણતર પૂરું થયું. નોકરી માટે શહેર બહાર ગયો. ઘરમાં હવે મુખ્યત્વે કમલાબેન, સુધીર અને હેતલ. હેતલને દીકરી થઈ, કાવ્યા. કાવ્યા જન્મી ત્યારથી હેતલનું જીવન બદલાઈ ગયું. એની દુનિયા દીકરીમાં સમાઈ ગઈ. પણ કમલાબેનને એક જ વાત ખૂંચતી, પહેલો દીકરો હોત તો ઘરનો વારસ આગળ વધે. આ ટિપ્પણીઓએ હેતલને વધુ નિર્ભય બનાવી દીધી. એક રાત્રે કાવ્યાને ભારે તાવ આવ્યો. સુધીર ઓફિસના ટૂર પર હતો. વરસાદી રાત. હેતલ એકલી હતી. કમલાબેનને પણ દબાણ ચઢેલું. આખી રાત હેતલ દીકરીને લઈને હોસ્પિટલ દોડી. રિપોર્ટ કરાવ્યા, ઇન્જેક્શન લગાડાવ્યું, પાછી સવાર સુધી બેસી રહી. ઘરે આવી ત્યારે એની સાડી ભીંજાઈ ગયેલી, આંખો લાલ, શરીર કંપતું હતું. કમલાબેને એ બધું જોયું. પહેલીવાર શાંતિથી, બોલ્યા વગર. એ દિવસ કદાચ એના મનમાં પહેલી બારીક ચીર પડી. પછી બીજી ઘટના બની. કમલાબેન બાથરૂમમાં લપસી પડી. સુધીર ઓફિસમાં. પડોશીઓએ અવાજ સાંભળ્યો, પણ દરવાજો બંધ. અંદરથી હેતલે તોડી ખોલાવ્યો. સાસુને ઊંચકી હોસ્પિટલ લઈ ગઈ. 2 દિવસ સુધી એની બાજુએ જ રહી. દવાઓ, ટેસ્ટ, નર્સ સાથે વાત, બધું. ડૉક્ટરે સુધીરને કહ્યું, પણ તમારી પત્નીએ સમયસર લાવ્યા ન હોત તો ફ્રેક્ચર ગંભીર બની જાત. પણ ઘરે આવ્યા પછી કમલાબેને ફક્ત એટલું જ કહ્યું, હું તારી ઋણી નથી થવાની. હેતલ હસી દીધી. માં, ઋણ પારુણ ક્યાંથી આવી ગયું? તમે મારા માટે જે છો એના માટે કંઈ ગણી શકાય? આ વાક્ય કમલાબેનના દિલમાં ક્યાંક બેસી ગયું. સમસ્યા સાચી ત્યારે શરૂ થઈ જ્યારે જયદીપની સગાઈ થઈ. જયદીપની મંગેતર નિશા હતી. સુંદર, ચતુર, બોલવામાં મીઠી, અંદરથી હિસાબી. પહેલી જ મુલાકાતમાં એ ઘરના ખૂણા ખૂણાની નજર કરી ગઈ હતી. ક્યાં કબાટમાં શું છે, કોના હાથમાં કઈ ચાવી છે, કોણ કોને કેટલું સાંભળે છે, બધું એને ઝડપથી સમજાઈ ગયું. સગાઈ પછી નિશા વારંવાર ઘેર આવવા લાગી. કમલાબેન સાથે ખાસ મીઠી બોલતી. મમ્મીજી, તમે તો બહુ સ્ટ્રોંગ છો. આ ઘર તમે એકલા ઊભું રાખ્યું છે. 2 દીકરા હોય ત્યારે મિલકતનો વિચાર સમયસર કરી લેવો જોઈએ. આ છેલ્લું વાક્ય અલગ અલગ રીતે વારંવાર બોલતી. એક દિવસ હેતલ રસોડામાં હતી અને હોલમાં કમલાબેન અને નિશાની વાતચીત ચાલી રહી હતી. નિશા ધીમેથી બોલી રહી હતી, પણ બધું સ્પષ્ટ સાંભળાતું હતું. મમ્મીજી, જુઓ, આજકાલ સમય કયો ચાલે છે. મોટા દીકરા પર બહુ વિશ્વાસ ન કરવો. લગ્ન પછી પત્ની જે કહે એ જ કરે. કાલે કંઈક થયું તો તમે બધું વેચીને નાખો તો પછી ઝઘડા થાય. કમલાબેને પૂછ્યું, તો શું કરવું જોઈએ? નિશાએ મીઠું હસીને કહ્યું, જેને સાચું કાબૂમાં રાખવું હોય એને સીધું નામે ના આપવું. પહેલાં સેફ રીતે ગોઠવી દો, પછી સમય આવે એમ બદલાઈ જાય. હેતલને એ વાક્ય કઠણ લાગ્યું, પણ એ ચૂપ રહી. થોડા જ દિવસોમાં જયદીપ પણ થોડો બદલાયેલો લાગવા લાગ્યો. ફોન પર ધીમા અવાજે વાત કરવી, માને એકાંતમાં કશુંક સમજાવવું, કાગળોની વાતો, પ્લોટની કિંમત, ગામની જમીનની નવી માર્કેટ વેલ્યુ. એક સાંજ સુધીરને ઓફિસમાંથી આવવામાં મોડું થયું. હેતલ છત પર સુકાતા કપડાં લેવા ગઈ હતી. નીચે ઓટલામાં નિશા ફોન પર વાત કરી રહી હતી. કદાચ એને લાગ્યું કે કોઈ સાંભળતું નથી. હા, બધું સેટ થઈ જશે. પહેલાં વૃદ્ધાના મનમાં શંકા નાખવી છે, પછી ભાગલો કરાવી દઈએ, મોટા ભાઈને અલગ અને ઘરને વેચાવડાવી દઈએ. મારા હાથમાં પાવર આવી જાય પછી જુઓ. હેતલનું હૃદય ધબકતું થઈ ગયું. એ શાંતિથી નીચે ઉતરી ગઈ. એણે એ વાત સુધીરને કહેવી હતી, પણ એ જ સમયે કમલાબેને તેને બોલાવી કામમાં લગાડી દીધી. રાતે સુધીર થાકેલો આવ્યો, પછી વાતનો મોકો જ ન મળ્યો. બીજે દિવસે હેતલે જયદીપને નિશા વિશે ખૂબ નરમાઈથી સમજાવવાનો પ્રયાસ કર્યો. મને લાગે છે નિશા થોડી... જયદીપે વચ્ચે જ કાપી નાખ્યું. ભાભી, તમે મારા જીવનમાં દખલ ન કરો. સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો.
તમારું ઘર તમે સંભાળો. હેતલ ચૂપ. એણે પછી સુધીરને કહ્યું, પણ સુધીર હસ્યો. તું વધારે વિચારે છે, નિશા એવી નથી લાગતી. હેતલ ફરી એકવાર એકલી પડી ગઈ. સમય જતાં કમલાબેનને પણ ધીમે ધીમે વાતો સમજાવા લાગી. નિશા હવે મીઠાશની આડમાં સ્પષ્ટ રીતે મિલકતની ચર્ચા કરતી. મમ્મીજી, આ ઘર તો બજારમાં બહુ મોંઘું જશે. ગામની જમીન વેચીને 2 ફ્લેટ લઈ લો. એક નામે બધું રાખવું રિસ્કી છે. જ્યારે સુધી કાગળ તમારા હાથમાં છે ત્યારે સુધી સેફ છે. એક દિવસ કમલાબેન દવા લઈને ઓરડામાં આરામ કરી રહી હતી. બહાર જયદીપ અને નિશા ધીમેથી વાત કરી રહ્યા હતા. નિશા બોલી, લગ્ન પછી હું એ ઘરમાં તો રહીશ નહીં જ્યાં બધું મોટા ભાઈના કાબૂમાં હોય. મમ્મીને કન્વિન્સ કરો કે હાલ કંઈક કરાવે, નહીં તો પછી તમારે કશું નહીં મળે. જયદીપ બોલ્યો, પણ માં સહેલાઈથી નહીં માને. નિશા હસીને બોલી, મનુષ્યને ડર અને અહંકારથી ચલાવો, એ ક્યારેય ના નહીં પાડે. આ વાક્ય કમલાબેનના કાન સુધી પહોંચી ગયું. એને પહેલીવાર અંદરથી ઝાટકો લાગ્યો. અરે, આ તો મને ચલાવવા માંગે છે. તે રાત્રે કમલાબેન ઊંઘી નહોતી, છત તરફ જોઈ રહી હતી. જીવનભર તેણે ઘરને કાબૂમાં રાખવા માટે કડકાઈ કરી, વહુ પર શંકા કરી, દીકરાને પોતાની તરફ વાળ્યો. પણ જે પોતાનું માની રહી હતી એ જ નાનો દીકરો અને એની મંગેતર, એની જ કમાણી, એની જ મિલકત, એની જ હઠને પોતાના ખેલ માટે વાપરવા બેઠા હતા. એણે વર્ષો પછી હેતલ વિશે વિચાર્યું. એ બાથરૂમમાં પડી ત્યારે કોણ ઊભું રહ્યું? રાત્રે દવા કોણ આપતું? ભોજનમાં મીઠું ઓછું વધારે થાય તો ગાળો ખાઈને પણ કોણ બીજે દિવસે હસીને ચા આપતું? દીકરીને ઉછેરીને પણ સાસુની સેવા કોણ કરતું? વહુ. અને પોતે શું આપ્યું એને? શંકા, તીખાશ, અન્યાય. આ સમજણ એના માટે સહેલી નહોતી, કારણ કે ઘણીવાર પોતાની ભૂલ માનવી બીજાની માફી માંગવા કરતાં પણ વધારે કઠિન હોય છે. પછી કમલાબેને એક પ્લાન બનાવ્યો. ખૂબ શાંતિથી, ખૂબ વિચારીને અને કોઈને ખબર ન પડે એમ. એણે પોતાના જૂના ઓળખીતા વકીલ મનહરભાઈને મળવાનું નક્કી કર્યું. હેતલને કહ્યું કે મંદિરે જવાનું છે અને વકીલ પાસે પહોંચી. મનહરભાઈએ પૂછ્યું, બેન, આમ એકલા? બધું ઠીક છે ને? કમલાબેને લાંબો શ્વાસ લીધો. આ વખતે કાગળ એવા બનાવવા છે કે ઘર બચી જાય પણ લોકો સમજે કંઈક બીજું. વકીલે આશ્ચર્યથી જોયું. વિસ્તારથી કહો. કમલાબેને બધું કહ્યું. જયદીપ, નિશા, તેમની વાતો, ઘરની અંદરના તણાવ, હેતલનો સ્વભાવ, સુધીરની નબળાઈ, બધું. મનહરભાઈ ઘણો સમય સાંભળતા રહ્યા. પછી બોલ્યા, તમને વહુ પર વિશ્વાસ છે? કમલાબેન થોડા પળ મૌન રહી. મોડો થયો પણ હવે છે. તો સરળ રસ્તો છે. જીવનકાળ વપરાશનો અધિકાર તમારા નામે રાખીને માલિકી હેતલના નામે ટ્રાન્સફર કરો. સાથે એક સીલ્ડ ડિક્લેરેશન રાખો. કઈ પરિસ્થિતિમાં શું કરવું, જેથી કોઈ એને વેચી ન શકે, ગીરવે ન મૂકી શકે અને તમે જીવતા હો ત્યાં સુધી કોઈ તમને ઘરમાંથી કાઢી ન શકે. કમલાબેનની આંખોમાં પહેલીવાર હળવી શાંતિ ઉતરી. અને બીજાઓને લાગશે કે બધું હેતલને આપી દીધું? હા, લાગશે. બસ મને એ જ જોઈએ. પણ એક વાત, મનહરભાઈએ ગંભીર બનીને કહ્યું, આ ફક્ત મિલકતનું ટ્રાન્સફર નહીં રહે, આ તમારા જીવનનો નિર્ણય છે. પછી પાછું ફરી નહીં શકો. કમલાબેનનો અવાજ કંપ્યો. જીવનભર જેવું સાચું લાગ્યું એમ કર્યું. હવે એકવાર જે ખરેખર સાચું છે એ કરવું છે. આ બધું કોઈને ખબર ન પડી. રજિસ્ટ્રીનો દિવસ આવ્યો. કમલાબેને હેતલને પણ પૂરી વાત નહોતી કરી. ફક્ત એટલું કહ્યું, થોડું કામ છે, સાથે ચાલ. હેતલ ગભરાઈ ગઈ. શું કામ? તારે ખબર પડી જશે. જ્યારે કચેરીમાં કાગળ વાંચાયા ત્યારે હેતલ હચમચી ગઈ. માં, આ શું? ના, હું સહી નહીં કરું. આ બધું મારા નામે કેમ? કમલાબેને કડક અવાજમાં કહ્યું, જે કહું છું તે કર. હેતલની આંખોમાં આંસુ. ના માં, હું લોકોની નજરમાં લોભી બની જઈશ. સુધીર શું વિચારે? જયદીપ શું વિચારે? કમલાબેને પહેલીવાર હેતલના હાથ પર હાથ મૂક્યો. લોકો આખી જિંદગી વિચારે છે, તું એકવાર મારી વાત માની લે. હેતલે ભારે દિલથી સહી કરી, પણ એને આખી વાત હજુ સમજાઈ નહોતી. અને આજે જ્યારે સુધીરને આ ખબર પડી ત્યારે ઘરમાં તોફાન ઊભું થયું. સુધીર ગુસ્સામાં હતો. માં, આ નિર્ણય પહેલા મને પૂછ્યું પણ નહીં. હું કોણ છું આ ઘરમાં? કમલાબેનનો અવાજ હવે કઠણ નહીં, ભારેલો હતો. તું આ ઘરમાં દીકરો છે, પણ દરેક દીકરો દરેક સમયે સમજદાર હોય એવો નથી. એનો અર્થ એ કે મેં આખી જિંદગી એક ભૂલ કરી. માણસને એની દેખાતી વફાદારીથી માપ્યો. જે મોઢે મીઠું બોલે એને પોતાનું માન્યું, જે ચૂપચાપ સહન કરે એને નબળું માન્યું.
આજે એ ભૂલ સુધારી છે. સુધીર ચોંકી ગયો. સીધું કહો માં. કમલાબેને જયદીપ તરફ જોયું. તું પણ સાંભળ, કારણ કે હવે વાત ઘરની છે, રમકડાની નહીં. જયદીપ ગભરાઈ ગયો. ભાઈ, તમે સમજાય એમ નથી. સાચું છે કે નહીં? સુધીરની બૂમથી દિવાલો ધ્રુજી ઉઠી. જયદીપનો ગળો સુકાઈ ગયો. નિશા ફક્ત સલાહ આપતી હતી. એ તો સલાહ? કમલાબેન તીખું હસ્યા. વૃદ્ધાને ચલાવવી, ભાઈઓને વહેંચી નાખવા, ઘર વેચાવી દેવું, આ સલાહ છે? હેતલ સ્તબ્ધ હતી. એને વિશ્વાસ જ નહોતો આવતો કે કમલાબેન આ બધું એની સામે ખુલીને કહી રહ્યા છે. સુધીર ધીમે ધીમે સોફા પર બેસી ગયો. એની આંખો ખાલી થઈ ગઈ. હેતલ, તું કહેતી હતી ને નિશા વિશે, મેં તારું માન્યું નહીં. હેતલે કંઈ જવાબ ના આપ્યો, કારણ કે કેટલાક જવાબ ખૂબ મોડા આવે છે. કમલાબેન આગળ બોલ્યા, પણ હજુ બધું સાંભળ્યું નથી. મિલકત હેતલના નામે કરી છે, પણ પાછળનો પ્લાન બીજો છે. સુધીરે મોઢું ઊંચું કર્યું. કયો પ્લાન? કમલાબેને વકીલનો લિફાફો ટેબલ પર મૂકી દીધો. આ કાગળમાં લખ્યું છે, હું જીવતી હોઉં ત્યાં સુધી આ ઘરમાં રહેવાનો, નિર્ણય કરવાનો, સુરક્ષાનો અધિકાર મારો રહેશે. હેતલ એની કાયદેસરની સંરક્ષક રહેશે. ઘર વેચી શકાશે નહીં, જમીન ગીરવે મૂકી શકાશે નહીં. અને એ થોડું અટક્યા. અને મારા મૃત્યુ પછી પણ આ મિલકત સીધી કોઈ એકના હાથમાં નહીં જાય. હેતલને માલિકી રહેશે, પણ એક શરતે. આ ઘર પહેલા કાવ્યા અને પછી જો જયદીપને સદબુદ્ધિ આવે તો એની માન મર્યાદા સાથે ભાગીદારી મળશે. પરંતુ કોઈ એવી સ્ત્રી કે પુરુષને નહીં જે આ ઘરને સંબંધથી નહીં, સોદાથી જુએ. સુધીર હચમચી ગયો. એણે વિચાર્યું હતું કે માં કદાચ લાગણીમાં આવીને બધું વહુને આપી બેઠી, પણ અહીં તો આખું ભવિષ્ય બચાવવાનો પ્લાન ગોઠવાયેલો હતો. કમલાબેને એની આંખોમાં સીધું જોઈને કહ્યું, હવે સમજો, મેં મિલકત હેતલને આપી નથી, મેં આ ઘર લાલચી હાથોથી બચાવ્યું છે. આ વાક્ય સુધીરના હૃદયને ચીરી ગયું, કારણ કે તેમાં એક બીજો અર્થ પણ હતો. અને હું તારા પર આ નિર્ણય માટે ભરોસો રાખી શકી નહીં. આ સમજણ એને હચમચાવી ગઈ. સુધીરે રાત્રે ખૂબ સમય સુધી કશું બોલ્યો નહીં. એના મનમાં વર્ષોની ઘટના એક પછી એક જીવંત થવા લાગી. હેતલના દબાયેલા આંસુ, એની રાત્રે રાહ જોતી આંખો, એડજસ્ટ કર કહેતી પોતાની નિષ્ઠુરતા, માને ખુશ રાખવા માટે પત્નીને સતત એકલી મૂકવી, સત્ય સામે હોવા છતાં એને ગંભીરતાથી ન લેવો. એ પહેલીવાર પોતાની જાત સામે ઊભો રહ્યો. હેતલ રસોડામાં પાણી લેવા ગઈ. સુધીર પાછળ ગયો, દરવાજા પાસે ઊભો રહ્યો. હેતલ? હેતલે પાછળ જોયું નહીં. પાણી લઉં? સુધીરનો અવાજ તૂટી ગયો. મને માફ કર. હેતલના હાથ થંભી ગયા, પણ એ ફરી પણ મોડી. શાની માફી? ઘણી બધી બાબતોની. જ્યારે તું સાચી હતી ત્યારે હું ચૂપ રહ્યો. જ્યારે તને મારા સહારાની જરૂર હતી ત્યારે મેં તને એડજસ્ટ કહેવું પસંદ કર્યું. જ્યારે તું એકલી લડી રહી હતી ત્યારે હું ફક્ત દીકરો બની રહ્યો, પતિ નહીં. હેતલ ધીમેથી ફરી. એની આંખોમાં દુઃખ હતું, ગુસ્સો નહોતો. માફીથી વર્ષો પાછા આવે? સુધીર પાસે જવાબ નહોતો. ના આવે, એ બોલ્યો, પણ કદાચ આગળ જે બચ્યું છે એ સાચવી શકાય. હેતલે કશું કહ્યું નહીં, પણ એના ચહેરા પર પહેલીવાર સુધીરને એની અંદરની ઘેરી થાક દેખાઈ. બીજી તરફ જયદીપનો ગુસ્સો હવે બહાર આવવા લાગ્યો. માં, તમે મને શંકાની નજરથી જોશો? હું તમારો દીકરો છું. કમલાબેન શાંત હતા. દીકરો જન્મથી બને છે, વિશ્વાસ વર્તનથી. જયદીપ બૂમ્યો, નિશા એવું કશું કહ્યું હોય તો એનો અર્થ એવો નહીં કે અમે તમારા વિરોધમાં હતા. કમલાબેને કઠોર નજરે જોયું. તો કાલથી એની સાથે બધા સંબંધ તોડી દે અને લખીને આપ કે તને મિલકતનો 1 રૂપિયો પણ અત્યારે નથી જોઈએ. જયદીપ ચૂપ. એનું મૌન જવાબ હતું. કમલાબેને દુઃખથી આંખ મીચી લીધી. બસ, હવે કશું સાબિત કરવાની જરૂર નથી. થોડા દિવસોમાં નિશાનો અસલી ચહેરો વધુ સ્પષ્ટ થયો. જ્યારે એને ખબર પડી કે મિલકત પર કાયદેસર નિયંત્રણ એની કલ્પના મુજબ મળવાનું નથી અને કમલાબેને સુરક્ષા શરતો મૂકી છે, ત્યારે એણે સ્પષ્ટ કહી દીધું, મને આવું જોડાણ ન જોઈએ જ્યાં ભવિષ્ય અનિશ્ચિત હોય. અને સગાઈ તૂટી ગઈ. જયદીપનો અહંકાર પણ એ સાથે તૂટી ગયો. પણ કેટલીકવાર માણસ પ્રેમમાં નહીં, લાલચમાં પડી જાય છે અને પછી ગુમાવે સંબંધ. સગાઈ તૂટ્યા પછી જયદીપ કેટલાક દિવસ ઘરમાં જ રહ્યો નહીં, ફોન ઉઠાવતો નહીં. કમલાબેન બહારથી કડક દેખાતી, અંદરથી તૂટી રહી હતી. આખરે દીકરો તો દીકરો જ. રાત્રે એની થાળી જોઈ આંખ ભીની થઈ જતી. પરંતુ આ વખતે હેતલે કંઈક અણધાર્યું કર્યું. એક સાંજે એણે સુધીરને કહ્યું, જયદીપ ક્યાં છે એ ખબર પાડ. સુધીર આશ્ચર્યમાં. તારે એની ચિંતા છે? ઘરનો છે, ભૂલ કરી છે, ગુમ નથી થયો.
સુધીરે શોધખોળ કરી. જયદીપ મિત્રના રૂમ પર મળ્યો. દાઢી વધી ગયેલી, આંખો ખાલી. એણે કબૂલ્યું કે નિશાએ એને ફક્ત મિલકત માટે વાપર્યો, હવે ફોન પણ નહીં કરે. જ્યારે સુધીર એને ઘરે લાવ્યો ત્યારે કમલાબેન સામે આવીને ઊભા રહ્યા. બંને વચ્ચે લાંબુ મૌન. પછી કમલાબેને ફક્ત એટલું કહ્યું, ભૂખ્યો હશે, પહેલાં ખાઈ લે. જયદીપ ત્યાં જ રડી પડ્યો. માં, મારી આંખો બંધ થઈ ગઈ હતી. કમલાબેનની આંખોમાંથી પણ પાણી વહી ગયું. મારી પણ. આ ઘર પહેલીવાર સત્ય સાથી રડ્યું હતું અને કદાચ એ જ ક્ષણથી એ ઘર ફરી પરિવાર બનવાનું શરૂ થયું. પરંતુ સાચી બદલાવ હજી બાકી હતી. એક સવાર કમલાબેને હેતલને પોતાના ઓરડામાં બોલાવી. જૂનો લોખંડનો કબાટ ખોલ્યો. અંદરથી એક નાનો ડબ્બો કાઢ્યો. તેમાં સોનાની 2 ચૂડીઓ હતી, કમલાબેનના લગ્નકાળની. આ રાખ. હેતલ ગભરાઈ. ના માં, આ હું કેવી રીતે લઈ શકું? જીવનભર તારા હાથ ખાલી રાખ્યા, હવે વધારે નાના પાડતી નહીં. હેતલની આંખો તરબતર. માં, કમલાબેનનો ગળો ભરાઈ ગયો. એક વાત કહેવી છે. મેં તને વહુ માનવામાં વર્ષો કાઢી નાખ્યા, દીકરી માનવામાં બહુ મોડું થયું. હેતલ હવે પોતાને રોકી ન શકી. એ કમલાબેનના ઘૂંટણે બેસી પડી અને રડી પડી. કમલાબેને એની પીઠ પર હાથ ફેરવ્યો. મને માફ કરી દે. હેતલ સોબકા વચ્ચે બોલી. માતાને માફી માંગવી નથી પડતી. કમલાબેન હળવે બોલા. જ્યારે માતા અન્યાય કરે ત્યારે પડતી હોય છે. આ ઘરના દિવાલોએ એ દિવસે એવું દ્રશ્ય જોયું જે વર્ષોની તીખાસ ધોઈ શકે. સમય થોડો આગળ વધ્યો. સુધીર બદલાઈ ગયો. હવે હેતલ કોઈ વાત કરે તો એ ધ્યાનથી સાંભળે. કાવ્યાના અભ્યાસમાં બેસે. માની દવાઓ સમયસર આપે. સૌથી મોટી વાત, કોઈ અન્યાય સામે ચૂપ ન રહે. જયદીપે પણ નોકરીમાં મન લગાવ્યું. નિશાના નામનો એક જ પાઠ એને જીવન માટે પૂરતો થયો. એ હવે માની સામે કદી મિલકતની વાત ન કરતો. પહેલાં સંબંધોને સમારવાનું પસંદ કરતો. એક દિવસ સાંજે સૌ સાથે ઓટલામાં બેઠા હતા. કાવ્યા દોડી દોડી રમતી હતી. કમલાબેન એની તરફ જોઈને હસ્યા. આ સાચી વારસ છે. સુધીરે માને જોયું. માં, એ દિવસે હું ખરેખર હચમચી ગયો હતો. મને લાગ્યું તમે બસ લાગણીમાં આવીને નિર્ણય લીધો, પણ હકીકતમાં તમે આખું ઘર બચાવી લીધું. કમલાબેન ધીમેથી બોલ્યા. ઘર કાગળોથી નથી બચતું સુધીર, ઘર સાચા માણસને ઓળખવાથી બચતું હોય છે. મેં આ ઓળખવામાં મોડું કર્યું. હેતલ ચૂપચાપ સાંભળતી હતી. કમલાબેન આગળ બોલ્યા. એક વાત યાદ રાખજો તમે બંને, મિલકત જેને આપો તે પહેલાં એ જોઈ લેવું કે એ માણસ ઘર બનાવે છે કે ફક્ત દિવાલોની કિંમત જાણે છે. હોલમાં શાંતિ પ્રસરી ગઈ. કાવ્યા દોડી આવી અને હેતલના ગળે પડી. મમ્મી, આ ઘર આપણું છે ને? હેતલ હસી. હા, પણ ફક્ત આપણું નહીં, બધાનું. કમલાબેને તરત ઉમેર્યું. હા, બધાનું, પણ જે એની કદર કરે તેમનું વધારે. બધા હસી પડ્યા, પણ સુધીરના દિલમાં એ વાક્ય ઘૂસી ગયું, કારણ કે એને સમજાઈ ગયું હતું. મિલકતનું માલિક બનવું સહેલું છે, ઘરનો હકદાર બનવું મુશ્કેલ છે. અમુક મહિના પછી મનહરભાઈ ફરી ઘેર આવ્યા. થોડા કાનૂની કાગળો પર સહીઓ લેવાની હતી. કામ પૂરું થયું પછી એ જતા રહ્યા. સુધીરે હળવે પૂછ્યું, મનહરકાકા, એ દિવસે માને આ બધું ગોઠવવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે? મનહરભાઈ મલક્યા. જ્યારે સ્ત્રી આખી જિંદગી ઘર ચલાવે છે ને, ત્યારે એને દરેક નજરનો અર્થ ખબર હોય છે. ફક્ત એક જ મુશ્કેલી રહે, ઘણીવાર એ પોતાનું દિલ મોડું સાંભળે છે. સુધીર મૌન રહ્યો. એણે દૂર રસોડામાં કામ કરતી હેતલને જોઈ. સાદી સાડી, થાકી ગયેલી આંખો, પણ હવે ચહેરા પર એક માન મળ્યાનો અજવાશ. એણે મનમાં નક્કી કર્યું કે હવે આ સ્ત્રીને ક્યારેય એકલી નહીં છોડી. તે રાત્રે સુધીરે હેતલને કહ્યું, આવતા અઠવાડિયે કાવ્યાને લઈ બહાર જઈએ, બહુ સમયથી આપણે પરિવાર તરીકે કશું કર્યું નથી. હેતલ હળવે હસી. માં મંજૂરી આપશે? પાછળથી કમલાબેનનો અવાજ આવ્યો. મંજૂરી નહીં, આદેશ છે, જજો. એક લાઇક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. અને હા, આ વખતે ફોનમાં ઓફિસ નહીં. ત્રણેય હસી પડ્યા. જીવન સંપૂર્ણ કદી બનતું નથી, પણ ક્યારેક એક સાચો નિર્ણય વર્ષોની ખોટી સમજણને બદલી નાખે છે. કમલાબેને વહુના નામે મિલકત કરી હતી. બહારથી જોયું તો લાગતું હતું કે સાસુએ અચાનક બધું વહુને સોંપી દીધું, પણ અંદરથી એ એક માતાનો સૌથી કડવો અને સૌથી સમજદાર નિર્ણય હતો. લાલચી હાથોથી ઘર બચાવવાનો,
ચૂપચાપ સહન કરનારાને ન્યાય આપવાનો અને પોતાના જ દીકરાઓને શીખવવાનું કે સંબંધો વિશ્વાસથી જીવતા હોય છે, હકથી નહીં. સુધીર એ દિવસે ખરેખર હચમચી ગયો હતો. મિલકતના ટ્રાન્સફરથી નહીં, પણ આ સત્યથી કે જેને એ વર્ષો સુધી એડજસ્ટ કહેતો રહ્યો એ જ સ્ત્રી આ ઘરની સાચી રાખવાલી નીકળી અને જેને એ અંધવિશ્વાસથી પોતાનું માનતો રહ્યો એ જ પોતાના ફાયદા માટે ઘરનો સોદો કરવા તૈયાર થઈ ગયો. આખરે કમલાબેને એક જ વાક્યમાં બધું સમેટી દીધું. વહુને મિલકત નથી આપી દીકરા, ઘરને સાચા હાથોમાં મૂકી છે. અને એ વાક્ય પછી આ ઘરમાં પહેલીવાર મિલકતની નહીં પણ સંબંધોની જીત થઈ.